ઘટના બાદ અમદાવાદ તંત્ર જાગ્યું છે। કોર્પોરેશને શહેરમાં લાગેલા તમામ હોર્ડિંગ્સ હટાવવા માટે સૂચના આપી એજન્સીઓને સ્ટ્રક્ચર સર્ટિફિકેટ રજૂ કરવા માટે સૂચના આપી દેવાઈ છે। અમદાવાદમાં જોવા મળ્યા છે અનેક ઠેકાણે જોખમી હોર્ડિંગ્સ। સીજી રોડ પર પરિસીમા બિલ્ડિંગ પાસે જોખમી હોર્ડિંગ જોવા મળ્યું। જો ભારે વાવાઝોડું આવે તો આ હોર્ડિંગ પડી શકે છે। અમદાવાદમાં કુલ 2150 હોર્ડિંગ્સ લાગેલા છે। ખાનગી 1900 અને એએમસી સંચાલિત 250 હોર્ડિંગ્સ છે। શહેરમાં 18 મીટરના મોટા 13 હોર્ડિંગ લાગેલા છે। સ્ટ્રક્ચર સર્ટિફિકેટને આધારે મંજૂરી આપવામાં આવે છે। અમદાવાદ શહેરમાં અત્યારે કુલ આજે ખાનગી પ્રિમાઇસીસમાં 2000 જેટલા હોર્ડિંગ આવેલા છે અને કોર્પોરેશનની પોતાની જે 250 જેટલી સાઇટ ઉપર આ હોર્ડિંગ આવેલા છે। આ હોર્ડિંગની મંજૂરી આપતા પહેલા કોર્પોરેશન દ્વારા જે તે એજન્સી પાસેથી એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવામાં આવે છે અને એની સાથે સાથે દર વર્ષે પછી એ જે તે હોર્ડિંગની જે સાઇટ છે એ હોર્ડિંગની સાઇટ સ્ટ્રક્ચર પ્રમાણે જે સ્ટેબિલિટી ધરાવે છે એ પ્રમાણેના પ્રમાણપત્ર મેળવવાની અને એ પ્રમાણેની ચકાસણી કરવાની કાર્યવાહી કરવામાં આવે છે। મુંબઈમાં હોર્ડિંગ્સ પડવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જાગ્યું છે અને શહેરમાં આવેલા મોટા હોર્ડિંગ્સ જે છે તેના એજન્સીઓને નોટિસ પાઠવવામાં આવી છે કે તાત્કાલિક તેમના જે ફિટનેસ સર્ટિફિકેટ છે તે રજૂ કરવામાં આવે। પરંતુ વીટીવી ન્યૂઝ અત્યારે હાલ શહેરની અંદર જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે તેના સ્ટ્રક્ચરનું જે છે તે રિયાલિટી ચેક કરી રહ્યું છે અને હાલ આ દ્રશ્યો જે છે તે સીજી રોડ પરિસીમા બિલ્ડિંગ પર આવેલું આ હોર્ડિંગ છે કે જેના સ્ટ્રક્ચરમાં ક્યાંક ખામી જોવા મળી રહી છે। મેન્ટેનન્સ જે છે તે ન કરવામાં આવ્યું હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। સૌથી મોટું હોર્ડિંગ્સ જે છે તે આ રોડ પર છે। જો વાવાઝોડું કે ભારે વરસાદ આવે તો આ હોર્ડિંગ્સ પડવાની શક્યતા રહેલી છે। મહત્વનું છે કે શહેરની અંદર ખાનગી પ્રિમાઇસીસમાં આવેલા 1900 જેટલા હોર્ડિંગ જે છે તે અમદાવાદ શહેરે મંજૂરી આપી છે તો અમદાવાદ કોર્પોરેશનના 250 જેટલા હોર્ડિંગ છે કે જે જાહેર રોડ પર લગાવવામાં આવ્યા છે। 18 મીટરના સૌથી વધારે 13 હોર્ડિંગ્સ જે છે તે અમદાવાદ શહેરની અંદર લાગેલા છે। એટલે કે હોર્ડિંગ્સ પડવાની ઘટના જે મુંબઈમાં બની અને ત્યારબાદ હવે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ફિટનેસ સર્ટિ તો માંગવામાં આવ્યા છે પરંતુ જોખમી હોર્ડિંગ્સ સ્ટ્રક્ચર સાથેના અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહ્યા છે। આ સીજી રોડ પરનું હોર્ડિંગ છે। તંત્ર દ્વારા તમામ એજન્સીઓને સૂચના તો આપવામાં આવી છે। જો હજી 4 દિવસ વરસાદની આગાહી છે, ભારે વરસાદ પડશે તો આ પ્રકારના હોર્ડિંગ પડવાની શક્યતાઓ રહેલી છે। કેમેરામેન આશિષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। જૂનાગઢ મનપાએ મોટા હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી હાથ ધરી। વાવાઝોડા અને માવઠાની આગાહીને ધ્યાને લઈને આ કામગીરી કરવામાં આવી। કાળવા ચોક, મોતીબાગ વિસ્તારમાંથી 14 હોર્ડિંગ્સ ઉતારી લેવાયા છે।